નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પિયુષ લાખાણી આપ સૌનું આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, પેપર સોલ્યુશનની આ સિરીઝમાં આપણે ઇંગ્લિશનું પેપર નંબર 4 એમનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો શાંતિથી આ પેપરને જુઓ અને સમજો. નમસ્કાર મિત્રો, સેક્શન બીમાં પ્રશ્નપત્ર નંબર 4 સેક્શન બીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. શરૂ કરીએ આગળ ઇંગ્લિશના વિડીયોને કન્ટિન્યુ. તો સેક્શન બી 19મો સવાલ ક્વેશ્ચન આન્સર શોર્ટ ફોર્મમાં આપવાના છે. વોટ વોઝ એ મિસ્ટેક? ભૂલ શું હતી? It was a mistake not to take Nana, our grandfather, to the funeral of our grandmother. ઓકે, તો આજે પેલો ધી એડજસ્ટમેન્ટ નામનો પાઠ છે એમનો આ પેરેગ્રાફ આપેલો છે. સરસ મજાની સ્ટોરી છે, જરૂરથી એકવાર જોઈ લેજો. તો ઇટ વોઝ અ મિસ્ટેક નોટ ટુ ટેક નાના ટુ ધી ફ્યુનરલ ઓફ નાની. નાનાને અમારા નાનીના ફ્યુનરલમાં અમે ન લઈ ગયા, અંતિમ સંસ્કાર વિધિમાં અમે ન લઈ ગયા, એ અમારી ભૂલ હતી. અહીંયા કન્ફેઝન થાય છે. કન્ફેઝન રેડી? શું ભૂલ હતી એનું કન્ફેઝન થઈ ગયા. બને ત્યાં સુધી સવાલનો આન્સર છે એ હંમેશા શોર્ટ ફોર્મમાં જેટલો માંગેલો છે એટલો જ મોડિફાઈ કરીને લખવાનો છે. વધારે પડતી લાઇન્સ લખવાની નથી, અધરવાઇઝ ખોટું પડી શકે છે. હાઉ લોંગ હેડ નાના લીવ્ડ વિથ નાની? નાના નાની સાથે કેટલો સમય રહ્યા હતા? લગભગ આમાં ઘણાને તો જોવાની પણ જરૂર નહીં પડે, ખબર જ હોય. ઓવર એ હાફ સેન્ચુરી, એટલે મોર દેન 50 years. રેડી? નાના હેડ લીવ્ડ વિથ નાની ફોર હાફ અ સેન્ચુરી. 50 વર્ષ કરતા પણ વધારે જેટલો સમય છે એ રહેલા હતા, જે તમને અહીંયા આપેલું છે. વિથ નાની ઓવર હાફ એ સેન્ચુરી. નેક્સ્ટ, in order to have maximum energy available at the start of a busy day, use I have no expectation, I will deal with whatever happens when it happens as a form of mantra. Okay, so જોઈએ આને. What will one notice at the thought of no expectation? તમે નો એક્સપેક્ટેશન, આ જે થોટ છે, નો એક્સપેક્ટેશન નો થોટ કેટલો છે અહીંયાથી લઈને I have no expectation, I will deal with whatever happens when it happens. આ છે એક મંત્ર. હું જે કંઈ પણ થશે, જ્યારે ક્યારે પણ થશે, એ સિચ્યુએશનને હું ફોડી લઈશ. મારે કોઈ પાસેથી કોઈ પણ પ્રકારની અપેક્ષા નથી. આ મંત્રને જ્યારે તમે જાપ કરો છો આ મંત્રનો, ત્યારે તમે શું ધ્યાનમાં લો છો? તો યુ વિલ નોટિસ હાઉ યોર બોડી સ્ટાર્ટ રિલેક્સિંગ એટ ધ થોટ ઓફ નો એક્સપેક્ટેશન. આ એકચ્યુઅલી આપણો જવાબ છે. રેડી? તો વન વિલ નોટિસ હાઉ વન્સ બોડી રિલેક્સિંગ એટ ધ થોટ ઓફ નો એક્સપેક્ટેશન. નો એક્સપેક્ટેશનનો થોટ છે એને જ્યારે તમે જાપ કરો છો ત્યારે તમને ખબર પડે છે કે તમારું બોડી છે, શરીર છે, એ કેટલું રિલેક્સ, આરામદાયી બનવાની શરૂઆત થઈ જાય છે. ટેન્શન છે એ મુક્ત થઈ જાય છે. તો 21માનો જવાબ આવશે અહીંની લાઈન. વોટ ડઝ ધ રિલેક્સેશન ટેલ્સ વન ટુ ડુ? રિલેક્સેશન છે એ કોઈ પણ વ્યક્તિને શું કરવા માટે કહે છે? તો એમનો આન્સર રહેશે the relaxation tell one to stop from wasting valuable energy. રિલેક્સેશન છે આપણને પોતાની જે વેલ્યુએબલ એનર્જી છે, અહીંયા આપેલો છે આન્સર. ધીસ રિલેક્સેશન ટેલ્સ, અહીંયા ધીસ રિલેક્સેશન ટેલ્સ થી લઈને અહીંયા સુધી. તો આ રિલેક્સેશન આપણને કહે છે કે આપણી જે વેલ્યુએબલ એનર્જી છે, કિંમતી ઉર્જા છે, એમને વેસ્ટ એટલે બગાડ કરવાથી પોતાની જાતને બચાવો. એ જે સૂચના છે એ આપણને રિલેક્સેશન નો સંદેશો આપે છે. Which tree have been mentioned in this extract? આ જે પેરેગ્રાફ આપેલો છે એમાં કયા વૃક્ષનો આપણને zikr કરવામાં આવેલો છે? તો પેરેગ્રાફ વાંચીએ ત્યાંથી જ આપી દીધેલું છે. ધી એપલ ઓર્કિડ એન્ડ વીપિંગ વિલોઝ. હરિયા ભર્યા વૃક્ષ અને સફરજનના વાડ અમારા ફાર્મમાં ઉભેલા હતા, એવું વોલ્ટે કીધેલું હતું. સેકન્ડ યુનિટનું પેરેગ્રાફ આપેલો છે. તો આન્સર આવશે ધી એપલ ઓર્કિડ એન્ડ વીપિંગ વિલો have been mentioned in this paragraph or extract. Where did Walt sketch his first animal? વોલ્ટે પોતાનું પહેલું એનિમલ
ક્યાં સ્કેચ કરેલું હતું? પાઠ વ્યવસ્થિત ભણ્યા હશો ને તો આઈ ડોન્ટ થિંક સો કે તમારે પેરેગ્રાફ વાંચવાની પણ જરૂર હશે, ડાયરેક્ટલી જવાબ ખબર જ હોય. તો વેર એટલે ક્યાં, રેડી? તો એમનું જે જૂનું ફાર્મ છે ત્યાં બાજુના પડોશમાં એક ઘોડો હતો જેનું ચિત્ર વોલ્ટે ફર્સ્ટ ટાઈમ છે એ સ્કેચ કરેલું હતું. તો વોલ્ટ સ્કેચિસ ફર્સ્ટ એનિમલ પિક્ચર ઇન હિઝ ઓલ્ડ ફાર્મ, તેમના જૂના ફાર્મમાં તેમણે વોલ્ટે પોતાનું પહેલું ચિત્ર છે એ કોઈ પ્રાણીનું એણે ડ્રો કરેલું હતું, સ્કેચ કરેલું હતું. ઓકે, આ બધી વસ્તુ તમને પેરેગ્રાફમાંથી મળી જ જશે ઇઝીલી. વિચ પ્રોગ્રામ ઇઝ એ ફ્રીવેર, કયો પ્રોગ્રામ છે એ ફ્રીવેર છે, મફતમાં છે? તો અહીંયા પહેલા જ આપી દીધું છે, લવ ઇઝ ફ્રીવેર છે. લવ એ ફ્રીવેર છે, મફતમાં મળતો પ્રોગ્રામ છે. વાય શુડ વી ગીવ ધ ફ્રીવેર ઓફ લવ ટુ એવરીવન? વાય, શા માટે? લવ છે એ આપણે બધાને મફતમાં શા માટે આપવો જોઈએ? તો વાય સુધીનો સવાલને આપણે દૂર કરીએ. વી થી સવાલ પૂછ્યો છે, જવાબ ફોર્મ કરીએ તો કરતા આગળ, સહાયકારક પાછળ. તો વી શુડ ગીવ ધી ફ્રીવેર ઓફ લવ ટુ એવરીવન ઓર અધર્સ બીકોઝ, અહીંયા એઝ અને બીકોઝ બંનેના મિનિંગ સેમ જ થાય, રેડી છે? રીઝન જ દર્શાવે. કારણ કે અધર પીપલ વિલ શેર ઇટ, બીજા લોકો તેમને શેર કરી શકે, વહેંચણી કરી શકે. એમ જો ફ્રીવેર હશે તો જ વહેંચણી કરી શકશે ને. આપણે ક્લાસમાં કોઈ પાસેથી પાણી માંગીએ અને ધડ દઈને આપી દે, હે ને? તો રીઝન શું છે? ફ્રીવેર છે, એકદમ મફતમાં છે. જો કિંમત હોય એની સારી એવી, કોઈ પાસે પેટ્રોલ માંગજો, જો મફતમાં આપશે નહીં આપે. તો ફ્રીવેર હોય, જે વસ્તુ ફ્રીમાં છે એ લોકો શેર ઇઝીલી કરી શકતા હોય છે. તો ફ્રી છે બીકોઝ લોકો તેમની વહેંચણી કરી શકે. એન્ડ દે વિલ રિટર્ન સમ રિયલી નીટ મોડ્યુલ્સ બેક ટુ અસ, અને એ જે લવ છે જે આપણે લોકોને ફ્રીમાં આપેલો હતો, એ લવ છેવટે આપણી પાસે કોઈ શુદ્ધ સ્વરૂપે, કોઈ સારા એવા સ્વરૂપે આપણને પાછો કોઈના કોઈ સ્વરૂપે મળી રહે. એટલા માટે આપણે લવ હંમેશા લોકોને આપવો જોઈએ કે જેથી કરીને સારી રીતે આપણને એ મળી શકે, રિટર્ન મળી શકે. વોટ મેડ વોલ્ટ ડિઝની લવ્ડ એન્ડ નોન અરાઉન્ડ ધ વર્લ્ડ? એવું તે શું હતું કે જેથી કરીને વોલ્ટ ડિઝની છે એ વિશ્વમાં સૌના દ્વારા પ્રેમ પ્રાપ્ત કરી શક્યો અને જાણીતો બની શક્યો? તો એવી કઈ વસ્તુ હતી? તો વોલ્ટ્સ કાર્ટૂન, નેચર ફિલ્મ એન્ડ ફીચર મૂવીઝ મેડ હિમ ફેમસ. તો આ એ વસ્તુ છે, વોલ્ટના કાર્ટૂન, નેચર ફિલ્મ, ફીચર ફિલ્મ, આ બધી એવી વસ્તુ છે કે જેના કારણોસર તે આ વિશ્વમાં પ્રસિદ્ધ બની શક્યો. ઓકે, ત્યાર પછી ડિસ્ક્રાઇબ વોલ્ટ ડિઝનીઝ અપિયરન્સ એઝ ગિવન ઇન ધી એબ્સ્ટ્રેક્ટ. પેરેગ્રાફમાં જે પ્રમાણે વોલ્ટ ડિઝનીનું વર્ણન કરેલું છે એ અપિયરન્સ, એ દેખાવને આપણે વર્ણિત કરવાનું છે. તો એ આઈ થિંક સો અહીંયા આપેલું જ છે. એન્કાઉન્ટર ધેટ, અહીંયાથી એન્કાઉન્ટર મળી જવું. કેવા વ્યક્તિને? તો કે ટોલ, ઊંચા, કન્ટ્રી બોય ફિગર, દેશી ઘાટવાળા, હેડ બાઉન્ડ ઇન ધ થાટ ઓફ સમ ન્યૂ પ્રોજેક્ટ. રેડી? કોઈ નવા પ્રોજેક્ટમાં મસ્તક નીચે રાખીને વિચારતો હોય એવા વ્યક્તિને હું ક્યાંક મળી જાઉં એવી મને અપેક્ષાઓ રહેતી હોય છે. તો અહીંયા એમનું અપિયરન્સ, દેખાવ આપી દીધો છે. કોઈ દેશી ઘાટ, ઊંચો વ્યક્તિ અને વિચારોમાં નીચું મસ્તક રાખતો હોય એવો વ્યક્તિ. ત્યાર પછી શોર્ટ નોટ્સ આપેલી છે. ધી એડજસ્ટમેન્ટ, એમ કહી શકાય કે વન ઓફ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શોર્ટ નોટ, આઈએમપી શોર્ટ નોટ છે. પાકી કરી જ નાખવી. ત્યાર પછી ધ હેલેન કેલર consequences of war according to હેલન કેલર. હેલન કેલરના મતે યુદ્ધના પરિણામ શું આવી શકે એમની વાતચીત છે. ઓકે, એન્ડ એન્ડ્સ લાઈફ, આ પણ મોસ્ટ આઈએમપી શોર્ટ નોટ્સ. એન્ટ વાળી મેં તમને 3 શોર્ટ નોટ કીધેલી છે, એ કમ્પલસરી પાકી કરી જ નાખવાની છે. અને થર્ડ સૌથી ઇમ્પોર્ટન્ટ એવી વોલ્ટ. તો ફરીથી એકવાર કહી દઉં દોસ્ત, શોર્ટ નોટ્સ માટે તમારે કેટલું કરવાનું છે? એક તો સેકન્ડ યુનિટ વોલ્ટ વાળું, વોલ્ટ વાળી જે 2 શોર્ટ નોટ છે એ કમ્પલસરી કરી નાખવાની.
ત્યાર પછી ધી એડજસ્ટમેન્ટ, આ એક જ શોર્ટ નોટ તમને કીધી છે, એડજસ્ટમેન્ટ. આ શોર્ટ નોટ પણ કમ્પલસરી કરી નાખી. અને થર્ડ ચોઇસ મારી જે છે એ એન્ડ્સ વાળી, કીડીઓ વાળી. રેડી. ટોટલ આપણે 2 શોર્ટ નોટ લખવાની છે. જો મારું અનુમાન સાચું રહ્યું તો આ 3 માંથી તમને 2 શોર્ટ નોટ તો ઇઝીલી પૂછાઈ જશે. રેડી. એટલે આ 3 પાઠની શોર્ટ નોટને કમ્પલસરી કરવી અને કરવાની જ છે. મોસ્ટ IMP કહી શકાય. રેડી. તો આટલું તો કરજો જ કરજો. ઓકે, આગળ વધી. fill in the blank. રઘુ એન્ડ લક્ષ્મી વેર, ખાલી જગ્યા, રઘુ અને લક્ષ્મી હતા, કે પછી આપણે બ્લેન્ક ફિલઅપ કરશું એટલે ખ્યાલ આવશે. બીકોઝ, કારણ કે ધી મેજિક કોન્ચ ગેવ ધેમ સમ, મેજિક કોન્ચ, કોન્ચ એટલે શંખ, જાદુઈ શંખ, ગેવ ધેમ તેઓને આપે છે, સમ કેટલાક, પીસીસ ટુકડા, ઓફ ગોલ્ડ સોનાના, એન્ડ હેડ ખાલી જગ્યા ધેર પોવર્ટી અને તેમની પોવર્ટી ગરીબી. ઓકે, તો ઓપ્શનને સમજીએ હવે. રિમૂવ એટલે દૂર કરવું. રેડી. શાઇનિંગ એટલે ચમકતું. ઓવરજોયડ અતિ આનંદિત થઈ જવું. અને સર્વડ એટલે સેવા કરવી. તો આને આપણે બ્લેન્કમાં ફિટ અપ કરવાના છે. રઘુ એન્ડ લક્ષ્મી વેર, રઘુ અને લક્ષ્મી હતા, શું હતા, કેવા હતા, તો એમાં આવશે ઓવરજોયડ, ખૂબ જ આનંદિત હતા. રેડી. તો ટ્રાન્સલેશનને બેઝ ગ્લોસરી આવતી હશે તો આ ભેગું થશે. તો રઘુ અને લક્ષ્મી ખૂબ જ આનંદિત હતા કારણ કે ધ મેજિક કોન્ચ ગેવ ધેમ સમ, જાદુઈ શંખે તેને કેટલાક ટુકડા આપ્યા. પણ ટુકડા કેવા, એ અહીંયા આપેલું છે, શાઇનિંગ ચમકતા ટુકડા. તો પહેલામાં ઓવરજોયડ, બીજામાં શાઇનિંગ પીસીસ ઓફ ગોલ્ડ, ચમકતા સોનાના ટુકડા આપ્યા. એન્ડ હેડ અને સર્વડ સેવા કરી નહીં. એન્ડ રિમૂવડ દૂર કરી ધેર પોવર્ટી તેમની ગરીબીને તેમને દૂર કરી. તો આ રીતે થશે આપણે ફિલ ઇન ધ બ્લેન્ક. ત્યારબાદ સેક્શન સી. વોઝ ધ રાઇટર ધ ઇન્ડિપેન્ડન્ટ પર્સન આફ્ટર સર્જરી. સર્જરી બાદ શું રાઇટર છે, લેખક છે, એ ઇન્ડિપેન્ડન્ટ મુક્ત પર્સન હતા, તો ફ્રી હતા કે નહીં એની વાત છે, સ્વતંત્ર હતા. તો અહીંયા આપેલું છે, આઈ વોઝ નો લોંગર ધ ઇન્ડિપેન્ડન્ટ પર્સન એઝ બિફોર. જેવો કે હું પહેલા હતો એવો હવે હું મુક્ત વ્યક્તિ રહ્યો નથી. ઓકે, તો અહીંયા આપણો આન્સર આવશે નો થી, નો. બરાબર, કારણ કે ચોખ્ખું એને કહી દીધું છે. અને સૌથી અગત્યની બીજી વાત કે ભાઈ અહીંયા સવાલ છે ને સહાયકારકથી પૂછ્યો છે, વોઝથી. રેડી. કોઈ પણ સહાયકારક ક્રિયાપદથી સવાલ પૂછ્યો હોય એટલે એમનો જવાબ કેવો આવે, યસ અથવા નો થી ન જ આવે. તો નો, ધ રાઇટર વોઝ ધ ઇન્ડિપેન્ડન્ટ પર્સન આફ્ટર સર્જરી. તો અહીંયા એક મિસ્ટેક છે. નો, ધ રાઇટર વોઝ નોટ ધ ઇન્ડિપેન્ડન્ટ પર્સન આફ્ટર સર્જરી. આ રીતે આવશે, નોટ વચ્ચે મૂકવું પડશે. And then 35, what was the favorite pastime of writer? Pastime એટલે સમય મુક્ત કરવો, પેલો કહેવાય ને પાસ કરવો, સમય પાસ કરવો. નવરા પડ્યા આપણે કઈ પ્રવૃત્તિ કરવાનું પસંદ છે એને કહેવાય પાસ્ટાઇમ. તો રાઇટરનો ફેવરિટ, અત્યંત તેમને ખુશી થાય એવો સમય કયો હતો, ત્યાં તેઓ પોતાનો સમય વિતાવવા ઈચ્છતા હતા. તો એમાં આવશે અહીંયા આપેલું છે, આઈ ફોકસ્ડ માય એનર્જી ઓન માય ફેવરિટ પાસ ટાઈમ. હું મારા વધારાના સમયમાં મારી જે એનર્જી છે એને આ જગ્યાએ ફોકસ કરતો. ક્યાં? રાઇટિંગ, લેખન કાર્યમાં. રેડી. તો ધી ફેવરિટ પાસ ટાઈમ ઓફ ધ રાઇટર વોઝ રાઇટિંગ. લેખકનો સૌથી પસંદગીનો સમય એ હતો લેખન કાર્ય. આ એની પ્રવૃત્તિ હતી જે એને ખૂબ જ પસંદ હતી. ફાઇન્ડ આઉટ ધ સિમિલર વર્ડ હેલ્પ ફ્રોમ ધી પેરેગ્રાફ. પેરેગ્રાફમાંથી
હેલ્પનો સિમિલર વર્ડ છે એ આપણે ચૂઝ કરવાનો છે. હેલ્પ કરવી કોઈને. તો પેરેગ્રાફમાં જોવા જશો, વ્યવસ્થિત પેરેગ્રાફ વાંચશો એટલે અહીંયા આ જગ્યાએ તમને મળશે આસિસ્ટ. આઈ હેડ ટુ ડિપેન્ડ ઓન અધર્સ ટુ આસિસ્ટ મી. મારે બીજા પર ડિપેન્ડ રહેવું પડતું હતું, આધારિત રહેવું પડતું હતું. કયા કાર્ય માટે? ટુ આસિસ્ટ મી, મને હેલ્પ કરવા માટે, મને ગાઈડ કરવા માટે. એ રીતનો મિનિંગ છે. રેડી? તો મને હેલ્પ કરવી. હેલ્પ કરવી દેટ મીન્સ કે આસિસ્ટ કરવું. ઓકે, ત્યારબાદ આગળ વધીએ. વેર ડીડ માનસી ટૂર વાઇલ વેઇટિંગ ફોર હર હસબન્ડ. તેણીના હસબન્ડની વેઇટ કરતા માનસી છે એ ક્યાં ફરે છે? તો એમાં આવશે once after while waiting for her husband to finish business meeting, Mansi toured an art museum. અહીંયા છે આપણો આન્સર. toured at an art museum. તો Mansi toured at an in art museum. આર્ટ મ્યુઝિયમમાં તેણી ફરે છે. What was Mansi looking forward? She was looking forward. અહીંયા બેઠો જવાબ છે. She was looking forward to a quiet view of the masterpieces. જે મ્યુઝિયમમાં જાય છે ત્યાં કેટલીક ડ્રોઈંગ્સ, સ્કેચીસ, પિક્ચર્સ વગેરે રહેલું હોય છે. તો એ ચિત્રને તેણી નિહાળવા માંગતી હોય છે. અહીંયા આવશે એમનો આન્સર. Mansi was looking forward to a quiet view of the masterpieces. ત્યાર પછી સમરી રાઇટિંગ. સમરી રાઇટિંગમાં ઓલરેડી તમને અહીંયા એમનું ટાઇટલ અને જે સમરી છે એ આપી દીધેલી છે. જેવું કે મેં તમને કીધેલું છે કે ટાઇટલ છે એ તમે વ્યવસ્થિત સમરીને વાંચીને એમનો જે મેઇન ટેક્સ્ટનું ટાઇટલ છે એ સેમ ટાઇટલ તમે એમાં આપી શકો છો. ગેમ ઓફ કોન્ફિડન્સ, playing or winning, game of determination. ઓકે, આગળ વધીએ. ન્યૂઝ ક્લિપિંગ. ન્યૂઝ ક્લિપિંગ શું આપેલું છે ન્યૂઝ ક્લિપિંગમાં એની એક ઝડપથી ચર્ચા કરી જેવી. સી લેવલ્સ રાઇઝિંગ ફાસ્ટર. દરિયાનું જે લેવલ છે એ ઝડપથી ઊંચું આવી રહેલું છે. મુંબઈ, સુરત એન્ડ હાઈ ફ્લડ રિસ્ક આઈપીસીસી. તો આઈપીસીસી કરીને એક જે સંસ્થા છે તેમણે એક અહેવાલ જાહેર કર્યો છે, એક ન્યૂઝ જાહેર કરી છે, જેમાં એવું કીધેલું છે કે ભાઈ મુંબઈ અને સુરત જેવા દરિયાકાંઠે આવેલા જે શહેરો છે એમાં દરિયાનું જે લેવલ છે એ ધીરે ધીરે હવે ખૂબ જ ઝડપથી વધતું જાય છે. ઓકે, તો ન્યૂ દિલ્હી સમાચાર રિલીઝ થઈ. ફોર ઇન્ડિયન કોસ્ટલ સિટીઝ. કોસ્ટલ સિટીઝ એટલે એવા સિટી કે જે દરિયા કાંઠે આવેલા હોય છે. કયા કયા છે? મુંબઈ, કોલકાતા, સુરત એન્ડ ચેન્નઈ will be severely threatened due to sea levels rise, while several other in the North India will be exposed to the acute water crisis due to melting of Himalayan glaciers by the end of the century. A UN body on climate change hinted on Wednesday. બુધવારે એક હિન્ટ આવેલી યુએન તરફથી કે જેમાં એવો અહેવાલ આવેલો હતો કે 4 સિટી ઇન્ડિયાના કયા કયા છે? મુંબઈ, કોલકાતા, સુરત એન્ડ દિલ્હી. આ 4 શહેર એવા છે કે જે વિલ બી સેવરલી થ્રેટન, જેને ખૂબ જ ભય રહેશે આ સિટીને. શેના કારણે? ડ્યુ ટુ, ના કારણોસર, સી લેવલ રાઇઝ, દરિયાનું જે લેવલ છે એ વધે છે. while several other in the North India, કે બાકીના ઘણા બધા. આ 4ને કયો ભય છે? કે દરિયાની સપાટી છે ધીરે ધીરે વધતી જાય છે. તો બીજી અસર શું થાય છે કે નોર્થ ઇન્ડિયા છે, ઉત્તર ભારત છે, એમાં એક્સપોઝડ એક્યુટ વોટર ક્રાઇસિસ. વોટર ક્રાઇસિસ છે એ આવવાનો છે, પૂર જેવું આવશે. શા માટે? ડ્યુ ટુ, ના કારણોસર, મેલ્ટિંગ ઓફ હિમાલયન ગ્લેશરીઝ, હિમાલયની જેટલી બી નદીઓ છે એ બધી મેલ્ટ એટલે પીગળવું. રેડી? પીગળે છે. બાય ધી એન્ડ ઓફ ધી સેન્ચુરી, આ સદીના અંતે. તો હિમાલયની જેટલી બી નદીઓ છે કે જે હિમાલયના કારણે વહેતી હોય, આ બધી નદીઓ છે
એમાં પૂર આવી જશે. શા માટે? બીકોઝ હિમાલય જે છે, હિમાલય હવે ધીરે ધીરે પીગળવાની શરૂઆત થઈ ગઈ. જો હિમાલય પીગળશે, હિમાલય પીગળો તો એમનું જે પાણી છે એ નદીઓમાં હવે પૂરની જેમ આવતું જશે. અને જો કે નદીઓમાં પૂર આવશે તો જેટલા બી નદી કાંઠે વસતા શહેરો છે, તો હિમાલયના શહેરો છે એ તો બધા ડૂબશે જ ડૂબશે. પણ એની સાથે એ નદી છે એ જઈને ભળશે સમુદ્રમાં, અને સમુદ્ર કાંઠે જેટલા આવેલા શહેરો છે, જેમાં સમાવેશ થાય છે મુંબઈ, કોલકાતા, સુરત, ચેન્નઈ, આ બધામાં પણ એમની સપાટી છે ઊંચી આવશે અને ત્યાં પણ પૂર આવવાના પૂરેપૂરા ચાન્સીસ છે. આ સદીના અંતે, 21મી સદીના અંતે જો આવું ને આવું રહ્યું તો આ ઘણીવાર આપણે ભણી બી ચૂક્યા છીએ. ગ્લોબલ વોર્મિંગ આ એની અસર ખાસ. સી લેવલ્સ રાઇઝિંગ ફાસ્ટર ધેન એવર બિફોર. દરિયાકાંઠાના જે લેવલ છે એ આજ દિવસ સુધી જેટલા નહોતા વધ્યા એટલા હવે ઝડપથી વધી રહ્યા છે. Are on course to rise 1 meter higher due to melting of ice in the business as casual scenario by 2100, severally affecting over 1.4 billion people globally. કે જે લગભગ 1.4 બિલિયન લોકોને વૈશ્વિક રીતે અસર કરશે અને એમનું જે 1 મીટર હાયર ડ્યુ ટુ મેલ્ટિંગ ઓફ આઈસ ઇન ધ બિઝનેસ, 1 મીટર જેટલી એમાં ઉછાળો આવશે. નદીનું જે લેવલ છે એમાં સી લેવલ, દરિયાકાંઠાના લેવલમાં 1 મીટર જેટલો ઉછાળો આવશે આ બરફ પીગળવાને કારણે. સ્પેશિયલી રિપોર્ટ ઓન ઓશન એન્ડ સાયરોસ્ફિયર રિલીઝિંગ બાય ધ ઇન્ટરગવર્મેન્ટલ પેનલ ઓફ ક્લાઇમેટ ચેન્જ. અહીંયા એમનું ફૂલ ફોર્મ આપી દીધું છે, ઇન્ટરગવર્મેન્ટલ પેનલ ઓન ધી ક્લાઇમેટ ચેન્જ, IPCC, વોર્ન ધી વેનસડે બુધવારે વોર્ન કરતા કહ્યું કે દરિયા અને તેમના જે કિનારાઓ છે એમાં સારો એવો વધારો થશે. 4 Indian cities are among 45 such as coastal port cities globally where even to increase the sea level by 50 centimeter will be lead to flooding. ખાલી 50 સેન્ટીમીટરનો જો વધારો આવે છે તો 25 જેટલા કોસ્ટલ પોર્ટ છે એમને અસર થઈ શકતી હોય છે. In fact, the extreme sea level event that used to make place once a century in the past will occur every year by mid-century in the many regions, increasing the risk of many lying coastal cities and small island. તો એક સેન્ટીમીટરનો બી જો વધારો થાય છે તો ઘણા બધા શહેરો અને ઘણી બધી કન્ટ્રીઓને તેમની અસર છે એ ઝેલવી પડતી હોય છે. ઓકે, તો હવે ઝડપથી આપણે સવાલને સોલ્વ કરીએ. IPCC સ્ટેન્ડ્સ ફોર, મતલબ IPCC નું ફૂલ ફોર્મ ઇન્ટરગવર્મેન્ટલ પેનલ ઓફ ક્લાઇમેટ ચેન્જ, આ ઉપર આવી ગયેલું છે. ત્યારબાદ 41, વિચ સિટી વિલ બી સેવરલી થ્રેટન ડ્યુ ટુ સી લેવલ્સ રાઇઝ. સી લેવલ વધશે તો કયા સિટી છે તેમને અસર થશે? તો એમાં તો મુંબઈ, કોલકાતા, સુરત અને ચેન્નઈ, આ 4 સિટી છે એમને અસર થશે. ત્યાર પછી હાઉ મેની પીપલ વિલ બી અફેક્ટ ગ્લોબલી. વૈશ્વિક રીતે કેટલા લોકોને અસર થશે? તો એમાં તો 1.4 બિલિયન પીપલ. એન્ડ વિચ ઓફ ધી ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ. નીચે આપેલામાંથી કયું સ્ટેટમેન્ટ છે, કયું વાક્ય છે સાચું છે? તો સી લેવલ રાઇઝ ડ્યુ ટુ મેલ્ટિંગ ઓફ આઈસ. સી લેવલ છે વધે છે કોના કારણોસર? આઈસના પીગળવાના કારણોસર. અને સી લેવલ આર રાઇઝિંગ ઇન ધ સાઉથ ઇન્ડિયામાં, દક્ષિણમાં એમની સપાટી છે એ વધે છે. નો 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 નો, અહીંયા આન્સર આવશે આપણો મેલ્ટિંગ ઓફ આઈસ, બરફ પીગળવાના કારણોસર એ જે સી લેવલ છે એ ઇન્ક્રીઝ થાય છે, વધે છે. ત્યાર પછી 44, ઓપોઝિટ વર્ડ ઓફ ડિક્રીઝ. ડિક્રીઝ એટલે ઘટવું, ઘટવાનો, ડિક્રીઝનો ઓપોઝિટ ગોતવાનો છે, ઓપોઝિટ. તો એ આવશે ઇન્ક્રીઝ, વધવું. ઇન્ક્રીઝ વર્સિસ ડિક્રીઝ. ઓકે, એન્ડ ધેન 45, what does the poet want us to remember. કવિ આપણને શું યાદ રાખવા માટે કહે છે? તો અહીંયા પહેલી લાઈનમાં આપી દીધું છે remember no one are strange. તો the poet wants us to remember that no one are strange. કોઈ પણ વ્યક્તિ strange, અજાણી નથી.
વોટ બ્રીથ બીનીધ ઓલ ધી યુનિફોર્મ, બધા જ યુનિફોર્મની ભીતર શું રહેલું છે? તો અ સિંગલ બોડી બ્રીથ, એક સમાન શરીર રહેલું છે, શ્વાસ લે છે, જીવિત હોય છે, બીનીથ ધી ઓલ યુનિફોર્મ, દરેક યુનિફોર્મની અંદર છેવટે તો એક જ શરીર છે એ જીવિત હોય છે, સમાન શરીર શ્વાસ લે છે. વોટ આર ઓલ અવેર ઓફ, આપણે બધા શેનાથી પરિચિત છીએ? આપણે બધા પરિચિત છીએ સમાન, સૂર્ય, હવા અને પાણીથી. અહીંયા આપેલું છે અવેર ઓફ, સેમ. ઓકે, એન્ડ ધ નેક્સ્ટ વન, હિમાલયાસ ક્વીન, કામ એન્ડ સરીન, રિટન હેવન્સ ગ્રીટિંગ. ઓકે, એકદમ ઇઝી પોયમ છે અને સૌથી અગત્યના પોયમમાંથી પણ એક. એક્ઝેક્ટિવ યુઝ ફોર કાંચનજંગા આર, કયા કયા વિશેષણ છે એ કાંચનજંગા માટે યુઝ કરેલા છે? તો અહીંયા આપી દીધું કાલ્મ એન્ડ સરીન. તો પહેલામાં આવશે કાલ્મ એન્ડ બીજામાં સરીન. સરીન, કાલ્મ એન્ડ સરીન. હુ ઇઝ હોરી એન્ડ ગ્રે? હોરી અને ગ્રે કોણ છે? રેડી? તો સિમ્પલી એક જ વસ્તુની અહીંયા વાત છે, એ છે કાંચનજંગા. ઓકે, તો કાંચનજંગા ઇઝ હોરી એન્ડ ગ્રે. ઓકે મિત્રો, સેક્શન સી, બી અને સી છે એ અહીંયા સુધી રાખીએ. બી આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ચાલો, સી યુ.